હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાની અંદર આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 1, 2 થિયરી સરસ રીતે જોઈ લીધી છે. ક્વેશ્ચન 3 ની શરૂઆત કરવાના છીએ. તો સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે. એકદમ બેસ્ટ વિડીયો છે, એકદમ સરસ રીતના બધી જ વસ્તુ સમજાઈ જવાની છે. તો શું કરવાનું છે? નીચે આપેલા ત્રીજો ક્વેશ્ચન એવો છે કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. જ્યારે લખેલું હોય કે અવિભાજ્ય અવયવની રીતે, એટલે કે આપણે જે 10મા ધોરણની રીતે ગુસા અને લસા શોધીએ છીએ એ રીતને અવિભાજ્ય અવયવની રીત કહેવાય. સૌથી પહેલા જે રકમ હોય એ બધાના અવિભાજ્ય અવયવો પાડો. આમાં છે 12, 15 અને 21. 12 ના અવયવ આપણે પાડીએ તો જો જાતે પણ કરી શકીએ. 4 તેરી 12, 4 ના પણ ભાગ પડે 2 2 4 એટલે 2 2 4 અને 4 3 12. આ રીતે જાતે પણ કરી શકીએ. એમ નો આવડે તો આવી રીતના થાય 12 ના ભાગ 2 અને 6, 12 2 તેરી 6, 3 એકા 3 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એમ નો આવડે તો આ રીતે કરી શકીએ આપણે અવયવ વૃક્ષની હેલ્પથી. તો કે 2 6 12, 6 ના હજી 2 ભાગ પડે 2 3 6, તો 2 2 અને કોઈ પણ રીતે તમે અવિભાજ્ય અવયવ કરી શકો. અંદમાં કરી શકો, આ રીતે કરી શકો, અને આ જે અવયવ વૃક્ષની રીત છે તે અવયવ વૃક્ષની હેલ્પથી પણ કરી શકો. ચાલો હવે 15 છે. તો 5 તેરી 15 થાય તો 3 5 15 સૌને આવડે. 21 છે, 7 તેરી 21 થાય એટલે 3 7 21. હવે આપણે અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે. ગુસા અને લસા સૌને આવડે, હો સૌને આવડે. જોજો કેવી રીતે. ગુસ્સા કઈ સંખ્યાનો ગુસ્સા છે ખાસ લખવાનું તો કે 12 15 ને 21 એટલે 12 અલ્પવિરામ 15 અલ્પવિરામ 21 બરાબર. ગુસ્સામાં સરખી સરખી વસ્તુ એક એક વાર નાનામાં નાની ઘાત, સરખી સરખી વસ્તુ એક એક વાર નાનામાં નાની ઘાત. ચાલો ત્રણેયમાં સરખો હોય એવો તો જો આમાં 3 છે, આમાંય 3 છે અને આમાંય 3 છે. ઓકે, તો 3 નાનામાં નાની ઘાત તો આમાં 3 ની 1 ઘાત છે, આમાં 1 ઘાત છે, આમાં 1 ઘાત છે. ઓકે, 3 ની 1 ઘાત એટલે ખાલી 3 રાખી છે. હવે આ 12 ના આપણે અવયવ પાડ્યા તેમાં હજી એક વસ્તુ વધારે લખવી પડે કે આ 2 2 વખત છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 કરવું પડે. ડન. હવે આને ધ્યાનમાં રાખવાનું. હવે લસા કઈ સંખ્યાનો લસા હશે તો કે 12 15 અને 21. લસાઅમાં શું આવે? બધી જ વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત, બધી જ વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત. તો બધું જ એક એક વાર લખી લઈ. તો જો અહીંયા 2 છે તો 2 લખી લઉં, અહીંયા 2 નથી, અહીંયા 2 નથી. ઓકે, મોટામાં મોટી ઘાત 2 છે એટલે 2. મોટું મેગા વસ્તુ જ વિચારવાનું. 3 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ત્રણેયમાં એક એક ઘાત છે એટલે મોટી ઘાત એક જ થઈ. અહીંયા 5 છે, આમાં ન હોય કાંઈ નહીં, આમાં કાંઈ ન હોય તોય 5 લખવાનો. અહીંયા 7 છે, અહીંયા ના હોય, અહીંયા ન હોય, કોઈ વાંધો નહીં લખવાનો. હવે જોવું જોઈએ આ 2 આવી ગયો, 3 આવી ગયો, 3 આવી ગયો, 3 આવી ગયો. બરોબર, એક જ વાર લખવાનું. 5 આવી ગયો, 7 આવી ગયો, કોઈ વસ્તુ બાકી રહેતી. 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. 4 તેરી 12, 7 5 35. 12 ગુણ્યા 35 કરવાનો, અથવા તો આમ કરી નખાય 4 તેરી 12 અને 12 5 60 અને 60 ગુણ્યા 7 કરી નાખાય એટલે 6 સત્તા 42 અને 60 માં પાછળ 0 છે, 0 આવી ગયો જવાબ. ડન. ચેકી નાખીએ આને. ચાલો હવે બરોબર. તો શું આવ્યું? 420. અને આનો શું આવ્યો? 3 આવ્યો. તો આ દાખલામાં ગુસા છે 3 અને લસા છે આપણો 420.
ચાલો નેક્સ્ટ. દરેક વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે જો તમારે 10મા ધોરણનું મેથ્સ પ્રોપર વ્યવસ્થિત રીતના શીખવું છે, એક પણ જાતની કચાશ વગર શીખવું છે, તમારો ગોલ બોર્ડ એક્ઝામમાં 80 માંથી 80 માર્ક મેળવવાનો છે અને સ્કૂલના 20 માંથી 20, આમ કરીને કુલ 100 માંથી 100 માર્ક મેળવવાનો છે, તો તમારા માટે મેથ્સનો એક સરસ મજાનો કોર્સ છે, જે છે વામજા એજ્યુકેશનનો ઝીરો ટુ હીરો કોર્સ. અત્યાર સુધીમાં તમે પાછલા ધોરણમાં કઈ ભણ્યા નથી ભણ્યા, બેઝ કાચો છે, પાકો છે, કોઈ વસ્તુ આમાં માયને રાખતી નથી. એક વખત તમે કોર્સ ખરીદી લ્યો છો તો બેઝ પાકો હોય તો વધારે સારું, બરોબર, કામ આવવાનો જ છે. કાચો હશે તો હું વ્યવસ્થિત રીતના તમને તમારો બેઝ એમાં ક્લિયર કરાવી દઈશ અને હર એક વસ્તુ ડિટેલમાં તમને આ કોર્સની અંદર શીખવવામાં આવે છે. કોર્સનો ભાવ માત્ર ને માત્ર ₹799 છે આખા વર્ષ માટે. ખરેખર કોર્સનો ભાવ 1599 હોય છે, પરંતુ અત્યારે 50% ડિસ્કાઉન્ટ ચાલે છે, એટલે માત્ર 799 આખા વર્ષ, એટલે કે તમારી બોર્ડ એક્ઝામ સુધીનો આ કોર્સ છે. બોર્ડ એક્ઝામ સુધી તમારી આ કોર્સની વેલિડિટી રહેશે. તમારી એક્ઝામ પૂરી થાય પછી 15 દિવસ વધારે વેલિડિટી હશે, બરોબર. તો ચોક્કસથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. વેલિડિટી કહું તો 5 એપ્રિલ 2026 સુધીની વેલિડિટી છે. ત્યાં સુધીમાં તમારી બોર્ડની એક્ઝામ તો કે દિવસની પૂરી થઈ ગઈ હોય, બરોબર. માર્ચમાં 15 તારીખની આજુબાજુ તો થઈ જ ગઈ હોય પૂરી. એના સિવાયના પણ 20 દિવસ છે વધારે કોર્સની વેલિડિટી. તો માત્ર 799 ભાવ છે. ચોક્કસથી કોર્સ પરચેસ કરી શકો છો. એક હેલ્પલાઇન નંબર આપી દઉં છું, 94 295 377 44. કોઈ પણ કામ હોય તો આમાં વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો, પરંતુ વોટ્સઅપને વધારે પ્રાધાન્ય આપવાનું રહેશે, બરોબર. 77 છે, 77 44, યાદ રાખજો, બરોબર. 3774 ડન. ચાલો, આ જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, વામજા એજ્યુકેશનમાં જે આ નવા વિડીયો છે વર્ષ 2025-26ના, એમાં તમામ વિડીયોની પીડીએફ ફાઇલ તમને હું પ્રોવાઈડ કરાવું છું, જેને ખ્યાલ ન હોય એને કહું. અને એ પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામની અંદર મળી જશે. ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરજો, આપણું ગ્રુપ આવી જશે. ઓલરેડી 1000થી વધારે વિદ્યાર્થીઓ તેમાં જોઈન્ટ થઈ ગયા છે. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું, તો ત્યાંથી ચોક્કસથી જોઈન્ટ થઈ જાજો. ડન. ચાલો નેક્સ્ટ. સતત 23 ને 29, આમાં તમે એક વસ્તુ નોટિસ કરી હોય ને, તો 3 સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો આના કોઈ અવયવ પડે જ નહીં. 17 ના અવયવ 17 જ થાય, બરોબર. 23 ના અવયવ 23 જ થવાના છે અને 29 ના અવયવ 29 જ થવાના છે. આના અવયવ પડે નહીં, કારણ કે 3 અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા 3 હોય તો ગુસ્સા કઈ 3 સંખ્યાનો ગુસ્સા છે? તો કે 17, 23, 29. આ 3 સંખ્યાનો ગુસ્સા કેટલો થાય? આ 3 સંખ્યાનો ગુસ્સા કેટલો થાય? મારી પહેલા તમારે બધાએ કોમેન્ટ કરવાની છે, કારણ કે આમાં જુઓ, ગુસ્સા કોને કહેવાય? સરખી સરખી વસ્તુ એક એક વાર, નાનામાં નાની ઘાત. આમાં જોશો તો કઈ સરખું જ નથી. તો આમાં ગુસ્સા તમે કહેશો કોને? ચાલો જલ્દીથી તમે મને કોમેન્ટ કરીને કહો કે આમાં ગુસ્સા કહેશો કોને. પીડીટી બધાની કોમેન્ટ આવી જોઈએ, સાચી ખોટી, ગુસ્સા કોને કહેવાય ચોક્કસથી કહો. જો હું કોમેન્ટ કરવાનું કહું તો તમે કોમેન્ટ કરજો, જેનાથી તમારું સેશન છે, તમે જે વિડીયો જોવો છો એને એક્સપિરિયન્સ સારો થશે, તમારો તમને આવડશે, બરોબર. તમે પેલા વિચારતા થશો, તો ચોક્કસથી કરો, બરોબર. તો જો બધામાં એક વસ્તુ કોમન હોય, એ છે ગુણ્યા 1 1 1, બરોબર. એટલે બધામાં એક કોમન હોય, કાંઈ સરખું ન હોય તો એક જવાબ આવે. લસાઅમાં બધી જ વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. આમાં સરખી સરખી વસ્તુ એક એક વાર, નાનામાં નાની ઘાત હતી. આમાં બધી જ વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. આ દાખલાની કોઈ મોટી ચેલેન્જ હોય ને, તો આનો ગુણાકાર કરવાની છે. બધી વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. તો ગુણાકાર છે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. બહુ સહેલું જ છે. પણ આ એક તમે આને ચેલેન્જ માની શકો, બાકી કઈ ચેલેન્જમાં એટલું ખાસ છે નહીં હો. સૌથી પહેલા હું 29 અને 17 નો ગુણાકાર કરું. 29 ગુણ્યા 17, ચાલો. તો 0 1 9 9 1 2 2, 9 સત્તા
63, 63 નો 3 વધી પડી 6, 7 2 14, 14 ને 6 20, 3 9 4. હવે 493 આવ્યો એનો ગુણાકાર આ 23 બાકી છે એ 23 સાથે હું કરું. ચાલો તો 1 0, 3 3 9, 9 તેરી 27 નો 7 વધી પડી 2, 2 4 8 ને 2 10 વધતા 3 3 9, અહીંયા કેમ આ 9 આવ્યો? ચાલો પહેલેથી કરીએ. 2 તેરી 6 પેલા 0, પછી 2 3 6, 2 9 18 નો 8 વધી પડી 1, 2 4 8 ને 1 9. હવે 3 3 9, 9 તેરી 27 નો 7 વધી પડી 2, 3 4 12 ને 2 14, 9. 7 ને 6 13 નો તગડો વધી પડી 1, 8 9 10 11 12 ને 1 13 નો તગડો વધી પડી 1, 9 ને 1 10 ને 1 11, 11 33 9 ગુણાકાર છે એટલો જ 11 33 9. તો આ છે ગુસ્સા, સોરી લસા, અને આ છે ગુસ્સા. ચોક્કસથી તમે જોઈ શકો છો ગુસ્સા અને લસા. 11 33 9 છે આપણો લસા છે અને 1 છે ગુસ્સા છે. આ દાખલામાં તમને શીખવા એ મળ્યું છે કે કોઈ વસ્તુ સરખી ન હોય, કોમન ન હોય તો ગુસ્સા 1 આવે. બરોબર, આટલી વસ્તુ તમને આમાં વધારાની શીખવા મળેલી છે જેને તમે નોટ ડાઉન કરી લેવાની. સમજાઈ ગયું? વધીએ આગળ, ચાલો નેક્સ્ટ. 8 9 અને 25. સૌથી પહેલા 8 પદમાં પાડો, 2 ની 3 ઘાત 8 થાય, અથવા તો જો 2 4 8 અને 4 ના 2 અવયવ પડે 2 2 4 એટલે 2 2 ને 2 અવયવ થયા આમ કહી શકો તમે. એટલે 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 3 ઘાત 9, 3 3 9, 3 ગુણ્યા 3 એટલે કે 3 ની 2 ઘાત 25. તો કે 5 5 25 થાય એટલે 5 ગુણ્યા 5 એટલે 5 ની 2 ઘાત. ચાલો ગુસ્સા, સૌથી પહેલા ગુસ્સા. આમાં ગુસ્સાનો જવાબ મારી પહેલા બધા જ વિદ્યાર્થીઓએ આપવાનો છે. 8 9 અને 25 નો ગુસ્સા શું થશે? ગુસ્સા કહેવાય કોને? તો કે બધામાં સરખું હોય એવું, નાનામાં નાની ઘાત, બધામાં કોમન, બધામાં સરખું હોય એવું, નાનામાં નાની ઘાત. આમાં સરખું શું છે? અહીંયા 2 છે, આ જોવાનું મેઇન આધાર જોવાનો, ઘાત નહીં જોવાનો. આમાં 2 છે, 3 છે અને 5 છે, તો ત્રણેયમાં કઈ સરખું જ નથી. સરખું ન હોય ત્યારે મેં તમને શું શીખવ્યું છે કે શું થાય? 1 છે, 1 આપણો આવે ગુસ્સા. ચાલો હવે લસા. લસાઅમાં શું? બધી જ વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત, બધી જ વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત. 2 ની 3 ઘાત લઈ લ્યો, તો ચાલો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત લઈ લીધું, અને 5 ની 2 ઘાત, તો 5 ની 2 ઘાત જોઈ લીધું. આધાર રિપીટ ન થાય જોવાનો. અહીંયા 2 છે આધાર, અહીંયા 3 છે અને અહીંયા 5 છે, તો રિપીટ થતો નથી. ચાલો 2 ની 3 ઘાત એટલે 8, 3 નો વર્ગ એટલે 9, 5 નો વર્ગ એટલે 25. ડન. 8 9 72 ગુણ્યા 25, 72 ગુણ્યા 25 કરીએ આપણે તો 72 ગુણ્યા 25, તો 0 2 2 4 2 7 14 વધતા 5 2 10 નો 0 વધી પડી 1, 5 7 35 ને 1 36, 0 6 ને 4 10 નો 0 વધી પડી 1, 4 ને 5 6 7 8 અને 1 18 ડબલ 0 બરાબર 1800. 1800 છે લસા છે અને 1 છે ગુસ્સા. તો આ દાખલામાં, ત્રીજા દાખલામાં આપણો ગુસ્સા આવ્યો છે 1 અને લસા આવ્યો છે 1800. તો અહીંયા બાળકો આપણો આ ત્રીજો દાખલો છે. એ ત્રીજો દાખલો પણ પૂરો થાય છે. હવે એક વિદ્યાર્થીનો મેસેજ હતો કે સર અમે તમારા વિડીયોમાંથી કટકા કરીને અમે ચેનલ બનાવીને મૂકીએ તો ચાલે? તો જો બાળકો, પહેલી વસ્તુ તમારે ભણવામાં ધ્યાન દેવાનું છે. તમારો મુખ્ય ગોલ ભણવાનો હોવો જોઈએ.
એમ છતાં કોઈ વિદ્યાર્થી એવો હોય કે જે ભણતો નથી એમનેમ કદાચ મૂકતો, તો પોઝિટિવ રીતે તમે કોઈ પણ વસ્તુ મૂકશો પોઝિટિવ રીતે, તો અમારા તરફથી કોઈ દિવસ કોપીરાઈટ આપવામાં આવશે નહીં. પણ શરત એટલી પોઝિટિવ હોવું જોઈએ. વામજા એજ્યુકેશનની પોઝિટિવિટી હોવી જોઈએ. બરોબર? પછી એક વસ્તુ જોજો કે તમે વામજા એજ્યુકેશનની કમ્પેરિઝન બીજા સાથે કરો અને બીજાને નીચે પાડવાનું તમે કરો, તો આ વસ્તુ કરાય નહીં મને એવું લાગે છે. બરોબર? બધા જ પોતપોતાની જગ્યાએ ખૂબ સારું કામ કરે છે. તો ચોક્કસથી બીજા કોઈને નીચે પાડવાનું કામ થવું જોઈએ નહીં. એ પણ ન કરાય. એમનેમ તમે ક્યાંક મૂકો ફેર યુઝ તરીકે, તો કોઈ પ્રોબ્લેમ નથી. ડન છે? ડન છે? બીજી કાંઈ વાત હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો. હું બધા જ વિદ્યાર્થીની કોમેન્ટ છે, પર્સનલી હું વાંચું છું. પર્સનલી હું પોતે બધા જ વિદ્યાર્થીની કોમેન્ટ રોજ રાતે વાંચું છું. યાદ રાખજો. ચાલો. તો બાળકો, અહીંયા આ છે સરસ મજાનું આપણું વિડીયો પૂરો થઈ ગયો છે. શિવમ વામજા સર તથા વામજા એજ્યુકેશનનું શિક્ષણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી અને તમારો અમૂલ્ય રિવ્યુ કોમેન્ટમાં લખી આપશો. બરોબર? કોમેન્ટમાં લખવાનો છે સરસ મજાનો રિવ્યુ કે જેનાથી મને મજા આવી જાય. જો તમને મેથ્સ અઘરું લાગતું હોય, મેથ્સમાં જો એક વસ્તુ સનાતન સત્ય છે કહી દઉં. 10મા ધોરણમાં બરોબર તમે સ્કૂલે જાતા હો, ટ્યુશનમાં જાતા હો અથવા તો ખાલી સ્કૂલે જાતા હો, તો તમારા કોઈ કોર્સની જરૂર પડે ને, ખાલી મેથ્સ વિષયના કોર્સની જરૂર પડે. બાકીના વિષયના કોર્સની મને નથી લાગતું કે 10મા ધોરણમાં જરૂર પડે. તો ખોટે ખોટા બધા વિષયના રૂપિયા દેવાના નથી. ખાલી મેથ્સની જરૂર હોય તો મેથ્સ વિષયનો કોર્સ પરચેસ કરો. બરોબર? તો જો તમારે મેથ્સ વિષયનો કોર્સ લેવો છે, તો સૌથી સારામાં સારો કોર્સ ઝીરો ટુ હીરો બેચ છે. સરસ મજાનો રેકોર્ડેડ ક્લાસ હશે, પીડીએફ નોટ હશે, ટેસ્ટ હશે. હર એક કોન્સેપ્ટને એકદમ ડિટેલમાં વ્યવસ્થિત શીખવેલા છે. વિચાર તો કરો, હું યુટ્યુબમાં આટલું સારું શીખવું છું, તો એપનું કન્ટેન્ટ તો કયા લેવલનું હશે? કેટલું વ્યવસ્થિત પ્રેક્ટિસ તમને કરાવેલી હશે? બરોબર? તો આની અંદર પીડીએફ, ટેસ્ટ બધું મળી જશે. જો તમે 10મા ધોરણમાં હોવ ને, તો એક તો ટેક્સ્ટ બુકની જરૂર હોય. બરોબર? તો ટેક્સ્ટ બુક તમે કોર્સ લેશો તોય લેવી જોશે. કોર્સ નહીં લ્યો તો લેવી પડશે, તમારી પાસે હશે જ. બીજી વસ્તુ, ઘણા લોકો ગાઈડ લેતા હોય. હું લેતા હોય? ગાઈડ, સોલ્યુશન ગાઈડ. બરોબર? તો આ ગાઈડ લેવાની તમારે જરૂર પડશે નહીં. એક તો આ 300, 400, 500 રૂપિયાની ગાઈડ આવે, એનો ભાવ બચી જશે, એ બચી જશે તમારા પૈસા. એના સિવાય પેપર સેટ લેતા હોય. બરોબર? તો પેપર સેટ, તો આ પેપર સેટ તમારે લેવાની જરૂર પડવાની નથી. શું કામ? તો કે આની અંદર પેપર હું પ્રોવાઈડ કરાવવાનો છું તમને, સાથે સાથે એનું સોલ્યુશન પણ પ્રોવાઈડ કરાવીશ. બરોબર? પેપર સેટ લેશો તેમાં સોલ્યુશન નહીં આવે. હું તમને પેપર પ્લસ સોલ્યુશન બે પ્રોવાઈડ આમાં કરાવીશ. તો 300-400 રૂપિયાનો આવે. બરોબર? તો આ 500 ને આ 400. બરોબર? 900 રૂપિયા તો અહીંયા થઈ ગયા. બરોબર? અને કોર્સ આપણો ખાલી 799 માં છે. તો એની અંદર બધું આવી જાય. તો તમે વિચારો પ્રેક્ટિકલી કયું સારું કહેવાય? તો ચોક્કસથી તમે મિત્રો કોર્સ પરચેસ કરી શકો છો. એકવાર મારી ઉપર વિશ્વાસ રાખો. 10મા ધોરણમાં જો તમે 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ રાખશો, તો 100% 11માની મેથ્સની બેચ આપણી જ લેશો તમે. બરાબર? એવું ગેરંટી સાથે તમને કહું છું. જે લોકોએ 8મા ધોરણથી મારી પાસે ભણે છે પેઇડ કોર્સમાં, એ 9માનો લે જ છે, 9મા ભણે છે, 10મામાં આવે છે, 10મામાંથી 11મામાં અપગ્રેડ થાય છે, અને 11મામાંથી 12મામાં JEE ની તૈયારી મેથ્સમાં સરસ કરાવીએ છીએ. બરોબર? તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. તમે ખાલી ને ખાલી યુટ્યુબના માધ્યમથી ભણતા હોવ, બરોબર, તોય મોસ્ટ વેલકમ છે. આની પીડીએફ ફાઇલ હું તમને પ્રોવાઈડ કરાવું છું એકદમ ફ્રીમાં. એ છે ટેલિગ્રામમાં તમારે વામજા એજ્યુકેશન સર્ચ કરવાનું છે. વામજા એજ્યુકેશન સરસ રીતે સર્ચ કરી દો. તેમાં તમને આમની પીડીએફ ફાઇલ મળી જશે. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરોબર? તો ત્યાંથી પણ તમે જોઈન કરી શકો છો, અથવા તો વામજા એજ્યુકેશન સર્ચ કરીને જોઈન કરી શકો છો. તમારા જેવા 1000થી વધારે વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન થઈ ગયા છે. તો ચોક્કસથી તમે પણ જોઈન થઈ જાઓ. વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમારા માટે આટલું જ સારું કન્ટેન્ટ છે તો દિવસે ને દિવસે દરરોજ લાવતો રહીશ. બરોબર? આપણી ચેનલમાં અન્ય વિડીયો, બરોબર, એટલે કે ફાકા ફોજદારી કરતા ભણાવવાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તમે જોતા હશો તો ભણાવવાના કે એવા વિડીયો કે જે તમને એક્ઝામમાં કામ આવે,
અને એક્ઝામમાં તમે જે ભણેલા હશો, શીખેલા હશો તે જ કામ આવશે. મોટિવેશન જોતું હોય તો મા-બાપ સામે જોઈ લેવાનું, એમને મોટિવેશન મળે. બરોબર? તો ચોક્કસથી તમને ભણાવવાના વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે અને તે તમને ખૂબ કામ આવશે. એક્ઝામમાં તો છેલ્લે આ એજ્યુકેશનના વિડીયો જ કામ આવશે. તો ઈ કન્ટેન્ટ આપણી ચેનલમાં રોજ મૂકવામાં આવે છે, તો ચોક્કસથી તમે રેગ્યુલર કન્ટેન્ટ જોવો. બરોબર? અને ચોક્કસથી તમે તમારું નોલેજ છે તેને અપગ્રેડ કરો, રિવિઝન કરો, શીખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.